તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છે। તો આપણે વિડીયો છે વાત કરવાની છે। તો હાલ સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે, પણ એ પહેલા તમે નવા હો તમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, તેથી કરી આવવાનો વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે જે નવનીતભાઈને જે મારવામાં આવ્યો હતો, જે 8 લોકો હતા અને જે પકડી લેવામાં આવ્યા હતા, જેલના વાલે કરી દેવામાં આવ્યો તે 8 લોકોને જામીન ઉપર છૂટા કરી દેવામાં આવ્યા છે દોસ્તો। સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો, અને થોડાક સમયની અંદર જયરાજભાઈ પણ છૂટવાના છે એવા પણ સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર હતી કે જે નવનીતભાઈને જે ઢોર મારવામાં આવ્યો હતો દોસ્તો, તમને ખબર હતી કે નવનીતભાઈએ પણ ખુલાસો કર્યો હતો કે મેં માયાભાઈ આહિરને માફી મંગાવી હતી, તેના કારણે જયરાજને સારું ન લાગ્યું। ત્યાર પછી જયરાજભાઈનો મારામાં કોલ પણ આવ્યો હતો, મારી સાથે વાતચીત પણ કરી હતી। ત્યાર પછી જે મારી માથે આવી ઘટના ઘટી છે, તો મેન ગુનેગાર તો જયરાજ છે, તો જયરાજને ખુલ્લેઆમ વરઘોડો નીકળવો જોઈએ, મને ન્યાય મળવો જોઈએ દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે એસઆરટી ટીમ દ્વારા જયરાજભાઈની ધરપકડ કરી લેવામાં આવી છે અને જેલના હવાલે પણ કરી દેવામાં આવ્યો છે દોસ્તો। તમને ખબર હતી કે પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી, કોળી સમાજના લોકો ગાંધીનગર ખાતે ગયા હતા, મુખ્યમંત્રીને મળ્યા હતા કે નવનીતભાઈને જલ્દીમાં જલ્દી ન્યાય મળે અને જે મેન ગુનેગાર છે એને ખુલ્લેઆમ પકડો અને ખુલ્લેઆમ વરઘોડો નીકળો છે દોસ્તો। ત્યાર પછી સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર હતી કે જયરાજભાઈની એસઆરટી ટીમ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે અને જેલના હવાલે પણ કરી દેવામાં આવ્યા છે દોસ્તો। હાલ અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો, જે 8 લોકો હતા એને જામીન ઉપર છૂટા કરી દેવામાં આવ્યા છે દોસ્તો। આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાનો વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર ફરી બીજા વિડીયો મળી, તબ તક કે लिए जय हिंद जय भारत, મળીએ બીજા વિડીયો, તબ તક કે लिए બાય બાય।